ગઢડાના વિંછિયાપરા વિસ્તારમાં બે કોમ વચ્ચે જૂથ અથડામણ થયું છે। ઘટનામાં એકને ગંભીર ઈજાઓ તેમજ બેને નાની મોટી ઈજાઓ થઈ છે। રફીકભાઈ સૈયદને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે બોટાદ ખસેડવામાં આવ્યા છે। ઘટનાની જાણ થતાં જ બોટાદ એસપી સહિત પોલીસ કાફલો ગઢડામાં પહોંચ્યો। વિંછિયાપરા વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। પોલીસે ઘટના સ્થળે કોમ્બિંગ કરી કેટલાક લોકોને ડિટેઇન કર્યા છે। પશુને માર મારવાના મુદ્દે બે કોમ વચ્ચે બબાલ થઈ હતી। ગઢડા ખાતે આવેલા વિંછિયાપરામાં અગાઉ તારીખ 3/4ના રોજ દિલીપભાઈ રાઠોડ દ્વારા એક ફરિયાદ આપવામાં આવી હતી। જે ફરિયાદની હકીકત જોઈએ તો અન્ય ઈસમો જે છે તે તેમની આજુબાજુમાં જ રહે છે। તેમના દ્વારા લોખંડના પાઇપ વડે તેમના પ્રાણીઓને માર મારવામાં આવ્યો હતો। આથી આ અંગે એક ફરિયાદ ગઢડા પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવી હતી અને ત્યારબાદ આ બનાવની બોલાચાલી દરમિયાન સાંજના સમયે અન્ય એક ઈસમ છે તેમને પણ માર મારવામાં આવ્યો છે। આથી આ ઘટના અંગે હાલ પોલીસ બંદોબસ્ત સ્થળ ઉપર રાખવામાં આવ્યો છે અને બંને પક્ષે ફરિયાદ નોંધવાની તથા આરોપીને રાઉન્ડ અપ કરવાની કાર્યવાહી છે તે બોટાદ પોલીસ દ્વારા શરૂ છે।